એલા ભાઈ હવે તો વાત પતી જ ગઈ છે હો. કેમ કે ગુજરાતના ખૂણે ખૂણે એટલે ગુજરાતને જિલ્લો કયો, તાલુકો કયો કે ગામડું કયો, ગામડાના દરેક ગુજરાતના ગામડામાં ખૂણે ખૂણેથી ખેડૂતો અમને એમ કહે છે કે વરદાન દવાના રિઝલ્ટ જોરદાર મળ્યા. અત્યારે આપણે કાલાવડ તાલુકાનું કયું ગામ? રીનારી ગામ. રીનારી ગામમાં આવી ગયા છીએ. ત્યાંના ખેડૂતની મુલાકાતે અમે આમ જતા હતા અત્યારે કાલાવડ બાજુ, અને રસ્તામાં રીનારી ગામ આવ્યું. ખેડૂત કે આવો તમે અમારી વાડીએ એકવાર વરદાનનું રિઝલ્ટ જોવો. ગામડે ગામડે ખેડૂતો વરદાન છાંટ્યું હોય અને વરદાનના રિઝલ્ટ દરેક ખેડૂતને જોરદાર મળ્યા છે. અત્યારે રીનારી ગામમાં ખેડૂતના ચણાના પ્લોટમાં આવી ગયા છે ને એનું રિઝલ્ટ જોવા આપણે કે વરદાનનું રિઝલ્ટ ખેડૂતને કેવું મળ્યું. પહેલા તો ખેડૂતનો પૂરેપૂરો પરિચય લઈને પછી ખેડૂત પાસેથી જ જાણીએ કે એને કેવું રિઝલ્ટ મળ્યું છે. અમે બોલીએ એમ નહીં, ખેડૂત બોલે. તમે ખેડૂત ઉપર વિશ્વાસ કરો, અમારી ઉપર ન કરો તો કાંઈ નહીં. અને એનાથી ને વિશેષ કે તમે 500 ml વાપરો અને પછી છંટકાવ કરો ને પછી જોવો કે વરદાનનું રિઝલ્ટ કેવું છે. સૌ પ્રથમ તો આપણે પેલા ખેડૂતનો પૂરેપૂરો પરિચય લઈએ. આપનું નામ? મારું નામ સિયાણી જયસુખ કેશવજીભાઈ, ગામ રીનારી. જયસુખભાઈ, આપણે તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. એક આપના મોબાઈલ નંબર? 99 788 33 894. ઓકે. જયસુખભાઈ, આપણે શેનું ક્યાં પાકનું વાવેતર કરેલું? ચણા, જીરું. ચણા ને જીરું. તો આપણે વાત કરીએ વરદાન દવાની કે તમે છાંટ્યું, તમે અમને કીધું કે મેં વરદાન દવાનો છંટકાવ કર્યો. તો તમારું શું કેવું? વરદાન દવા છાંટ્યું એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું હોય. વરદાન છટાઈ ખરી એમ. તમે ચણામાં છાંટ્યું કે જીરુંમાં છાંટ્યું? ચણામાં છાંટ્યું ને જીરુંમાં છાંટ્યું, બેયમાં છાંટ્યું. કેટલા રાઉન્ડ લીધા? ચણામાં 2 રાઉન્ડ લીધા, જીરામાં 1 રાઉન્ડ. ચણામાં 2 રાઉન્ડ ને જીરામાં 1 રાઉન્ડ. ચણામાં તમને 2 રાઉન્ડ લીધા આ વરદાન દવાનો, તો એમાં તમારું શું કહે છે? આપણે આમાં ફાલ ફૂલમાં કે દાણામાં કે શું કહે? ફૂલ બહુ આમ બધાય કરતા અત્યારે સારું આપણે છે. સારું આપણે છે. આપણે આમાં ફાલ બતાવી ખેડૂતોને. અહીંયા આગળ અત્યારે આપણે અહીં બહારથી ને જેટલા પોપટા દેખાય છે જોવો, અહીં બતાવો ભાઈ અમારા ખેડૂતોને. આ બહારથી ને જેટલા પોપટા દેખાય છે ઠેઠ ટોય સુધી જોવો. અહીંયા આ ટોય સુધી પોપટો બંધાઈ જ ગયો છે. ઠેઠ તમે જોઈ શકો છો ચણામાં અણી સુધી પોપટા બંધાઈ ગયા છે. જોઈ, ઓહો, આ છોડવો તો ઊંચો કર્યો નથી થતો, એટલા બધા પોપટા છે. આ તો આગળ હજી બતાવીએ આપણે. જોવો તો દરેક છોડ, એવું નહીં એક જ છોડ, દરેક છોડમાં ફાલ પૂરેપૂરો પકડી લીધો છે. જયસુખભાઈ, આ દવા છાંટામાં તમારું શું કહે છે? ખેડૂતોને છટાય કે ન છટાય? હા, જરૂર આનો લાભ લેવાય ખરો એમ. લાભ લેવાય ખરો. વરદાન દવાનો ભાવની તમને ખ્યાલ છે? હા. કેટલા રૂપિયા? 600 રૂપિયા. 600 રૂપિયાનું કેટલું? અડધો લીટર. અડધો લીટર. કેટલા પંપ થાય? કેટલા? 30 20 પંપ. 20 પંપ, બરોબર છે. 20 પંપ તમે કરો એટલે એક પંપનો ખર્ચ કેટલો આપણે થયો? 30 રૂપિયા. 30 રૂપિયાનો. 30 રૂપિયાની અમે આપણે આમાં રિઝલ્ટ જોવે ને વળતર જોવે કેટલું મળે? ઘણું મળે. હે, વળતર આપણે 30 રૂપિયાનો ખર્ચો કરો. વીઘે તમે કેટલા પંપનો છંટકાવ કર્યો? આમાં ચણાના પાકમાં 3 વીઘા હે, 10 પંપ વારી ખલીએ છાટી છે. 3 વીઘામાં 10 પંપ એટલે વીઘે 3 પંપ જેવું ગયું. બરોબર. તો 3 પંપ વીઘે એટલે 90 રૂપિયાનો ખર્ચો થાય. 90 રૂપિયાની સામે 900 રૂપિયાનું વળતર આમાં મળે. હા, મળે જ. તો આ ખેડૂતોને ફાયદાકારક રહે કે નુકસાનમાં જાય? ફાયદામાં જ રહે ને. ઓકે. આ વરદાન દવા તમે જે હાથમાં પકડી, તો તમારી દરેક ખેડૂત મિત્રોને શું ભલામણ છે? વપરાય ખરી એમ. વપરાય બધે. હા. આમાંથી ખેડૂતો ઉત્પાદન લઈ શકે? લઈ શકે ને. ઉત્પાદનમાં વધારો થઈ શકે? થાય. તમારું કેવું હોય તો જો. હા, થાય. ઓકે, કાંઈ વાંધો નહીં. ખૂબ આભાર જયસુખભાઈ તમારો. ખેડૂત મિત્રો, આવી સારી દવા અને સસ્તી દવા કે પંપનો ખર્ચ માત્ર 30 રૂપિયા, વીઘે તમે 3 પંપ કરો એટલે 90 રૂપિયાનો ખર્ચ, અને 2 છંટકાવ કરો એટલે 180 રૂપિયાનો ખર્ચ. પણ 180 રૂપિયાની સામે તમારે 1800 રૂપિયાનું વળતર પાક્કું જયસુખભાઈ? પાક્કું. હે, કઈ ઘટે એમાં? ના, કાંઈ ન ઘટે. 1800 રૂપિયાનું વળતર પાક્કું ને? હા. તો ખેડૂત મિત્રો, આટલી સસ્તી અને સારી દવા છંટકાવ કરો તો કંઈક નફાકારક ખેતી તમને થશે. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 87 80 62 27 75, અને બીજા નંબર વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 92 31 93 6 89. આભાર.